મિત્રો, મકર સંક્રાંતિ આવી ગઈ છે અને આ દિવસ દરેક રાશિના લોકો માટે ખૂબ જ ખાસ છે. ખાસ કરીને આજે અમે વાત કરીશું એ 3 રાશિઓની જેઓ માટે મકર સંક્રાંતિ પછી આખું વર્ષ એક નવી શરૂઆત લાવશે. તમે જાણો છો, મકર સંક્રાંતિ માત્ર તહેવાર નથી. આ દિવસ સૂર્યના પ્રવેશ સાથે જોડાયેલો છે અને આ દિવસ પર થતી નાની નાની ક્રિયાઓ પણ આપણા જીવનમાં મોટી અસર કરે છે. આ દિવસ સૂર્યનો, લક્ષ્મીનો અને શુભ ઉર્જાનો દિવસ છે અને જેઓ આ દિવસનો યોગ્ય રીતે લાભ લે છે તેઓ આખા વર્ષ માટે ભાગ્યશાળી બની જાય છે. આ પહેલા રાશિ છે વૃષભ રાશિ. વૃષભ રાશિના લોકો છેલ્લા કેટલાક સમયથી નોકરી, ધન અને વ્યવસાયમાં થોડા અટકેલા હતા. મકર સંક્રાંતિ પછી આ રાશિના લોકો માટે નવો મોકો આવશે. તેમની મહેનતને હવે સાચું ફળ મળશે. તેઓ વર્ષભર નવા અવસર, નવી આવક અને સફળતાનો અનુભવ કરશે. વેપારમાં રોકાણ કે નોકરીમાં નવી જવાબદારીઓ, બધા ફાયદા મકર સંક્રાંતિ પછી પ્રાપ્ત થઈ શકે છે. તેથી વૃષભ રાશિના મિત્રો, તમારે સાવચેતી અને મહેનત બંને જાળવી રાખવી, કારણ કે સમય તમારા માટે અનુકૂળ છે. બીજી રાશિ છે કર્ક રાશિ. કર્ક રાશિના લોકો વર્ષ દરમિયાન ઘરના, પરિવારના, આરોગ્યના મામલાઓમાં થોડા અડચણ અનુભવી રહ્યા હતા, પરંતુ મકર સંક્રાંતિ પછી આ મુશ્કેલીઓ દૂર થશે. પરિવાર સાથે સુખ અને શાંતિ વધશે અને ઘરમાં ધન પ્રવાહ શરૂ થશે. કર્ક રાશિના લોકો હવે નવા સંબંધ, નવા વ્યવસાયના અવસર અને નવા પ્રયાસોમાં સફળતા મેળવી શકે છે. મકર સંક્રાંતિ તેમના જીવનમાં નવો ઉત્સાહ લાવશે અને તેમને આગળ વધવા માટે તૈયાર કરશે. ત્રીજી રાશિ છે મકર રાશિ. મકર રાશિના લોકો છેલ્લા થોડા સમયથી કામ, નોકરી અથવા વ્યવસાયમાં અટવાયેલા હતા. મકર સંક્રાંતિ પછી તેમના મહેનતનું ફળ મળશે. આ રાશિના લોકો માટે નવી આવક, પ્રગતિ અને ધન પ્રવાહ શરૂ થશે. તેઓ પોતાનું બિઝનેસ, કામ અથવા રોકાણ વધુ સારું રીતે આગળ લઈ જઈ શકે છે. લક્ષ્મીજીના આ આશીર્વાદથી તેઓ આખા વર્ષ માટે સુખ, સમૃદ્ધિ અને સકારાત્મકતા અનુભવી શકે છે. આ 3 રાશિઓ માટે મકર સંક્રાંતિ પછીનો સમય અત્યંત શુભ છે, પરંતુ સફળતા મેળવવા માટે કેટલાક નાના પગલાં લેવાનું ધ્યાન રાખવું પડશે. ઘરમાં સફાઈ રાખવી, મુખ્ય દરવાજા સ્વચ્છ રાખવો, પૂજાઘરમાં લીલાભર્યું વાતાવરણ, સૂર્યને પાણી અર્પણ કરવું અને જરૂરિયાતમંદને દાન આપવું, આ તમામ નાની બાબતો વર્ષભર સકારાત્મક ઉર્જા લાવશે. મિત્રો, મકર સંક્રાંતિ એ માત્ર તહેવાર નથી. આ દિવસ આપણને જીવનમાં નવી તક, નવી આશા અને નવી સકારાત્મક ઉર્જા લાવવાનો દિવસ છે. આ 3 રાશિઓના લોકો આ દિવસનો સાચો લાભ લેતા તેમના જીવનમાં ધન, સુખ અને સમૃદ્ધિ લઈ શકે છે. જો તમે આ માહિતી ઉપયોગી લાગી હોય તો વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઇબ કરો અને આ માહિતી તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો, જેથી તેઓ પણ મકર સંક્રાંતિ પછીના લાભ મેળવી શકે.